ધાર્મિક વ્યક્તિ એટલે શું? ધર્મ એટલે શું કયો છે? રાઈટ. કોઈ પણ ધર્મનું અનુસરણ કરતો માનવી છે એ ધાર્મિક. રાઈટ, બરોબર. રાઈટ. તો ધર્મની કોઈ આપણી પાસે છે એ એક યુનિવર્સલ વ્યાખ્યા નથી. તો સાહેબે કીધું એમ કે પ્રદેશ વાઇઝ, સમુદાય વાઇઝ, લોકો વાઇઝ છે એ ચેન્જ થાય છે. રાઈટ. રાઈટ. બરોબર છે. બરોબર. બીજું કોઈ વ્યાખ્યા હજી ધર્મને? કારણ કે આ શબ્દ વ્યવસ્થિત તો અત્યાર સુધી આપણે ધર્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. આ શબ્દ કોઈ અપરિચિત હોય એવું તો છે નહીં. તો તુલનમાં ધર્મ દ્રષ્ટિ, ધર્મ નામની એક દ્રષ્ટિ છે. તો ધર્મ એટલે શું? તો ધર્મની વ્યાખ્યા છે જે રીતના આમાં કરી છે, તો પહેલા તો જે મેં કીધું એમ કે જેટલી પણ આમાં વ્યાખ્યાઓ છે એનો આધાર શું છે? તેનો આધાર છે એ અસ્તિત્વ સમગ્ર છે. અસ્તિત્વમાં જે વસ્તુ જેવી દેખાણી છે એવી જ એને શબ્દ સ્વરૂપે નિરૂપિત કરેલું છે. તો અસ્તિત્વમાં ધર્મ એ એવી વસ્તુ છે જેના કારણે માનવ સમુદાય એકબીજા સાથે એના આધારે જોડાય છે, ગૂંથાય છે, બંધાય છે. તો એની વ્યાખ્યા છે એવી હોઈ શકે જે યુનિવર્સલ જ હોય. તો અત્યાર સુધી તમે જોવો તો ધર્મની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાના આધારે માનવ એકબીજા સાથે છે એ કનેક્ટ થયો છે, બંધાણો છે, કે અમુકનો એનાથી દૂર થયો છે એકબીજાથી. મોટા ભાગે જોવો તો ધર્મના નામે યુદ્ધ થયા છે, ને યુદ્ધને આપણે ધર્મ યુદ્ધ નામે ગણાવ્યા પણ છે કે નહીં? ને હજી અત્યારે છે એ આપણી માનસિકતામાં એ બહુ ક્લિયર છે કે કાંઈક સારું કરવા માટે છે એ યુદ્ધ તો કરવું જ પડશે. યુદ્ધપૂર્વક છે એ ધર્મની સ્થાપના થશે.
જ્યારે કે જેટલા પણ મોટા યુદ્ધ થયા એ યુદ્ધ કરનારાઓ યુદ્ધ પછી એ યુદ્ધની જે આઉટકમ હતું, આઉટપુટ હતું, એ જોઈને અફસોસ સિવાય બીજું કાંઈ કર્યું નથી. જે યુદ્ધમાં હતા, તો શું કારણ હોઈ શકે એવું કે જે કરનારાઓ છે એને અફસોસ થયો હશે? તો જે યુદ્ધમાં ઇન્વોલ્વ છે એ માણસની અંદર જીવન અને શરીર તો છે જ, અને જે કાર્ય એને કર્યું છે એ અસ્તિત્વ સહજ નથી. એ એટલું ભયાનક કૃત્ય છે એ જોઈને એના જીવનને ખ્યાલ તો આવે જ છે કે ભલે મેં એનું મહાત્મ્ય કર્યું, ભલે મેં છે એ મહાનતા કરી, પણ આ મારા જ જીવનને છે એ સંતોષ આપતું હોય એવું લાગતું તો નથી. એટલા માટે છે એ મોટા ભાગે કોઈ પણ ધાર્મિક કે ધર્મ યુદ્ધ છે એ કર્યા પછી જે કરનાર વ્યક્તિ છે એ પોતે એ યુદ્ધ છે એ એનો વિકલ્પ નથી ત્યાં સુધી પહોંચે છે. તો ધીમે ધીમે જો તમે માનવ ઇતિહાસ તપાસો તો અત્યાર સુધીમાં પહેલા જેટલા યુદ્ધો થતા હતા એ યુદ્ધો વધ્યા છે કે ઘટ્યા છે? ઘટ્યા છે. તો માનવ જાતિએ આટલા લાંબા ઇતિહાસ પછી એ સ્વીકાર કર્યું છે યુદ્ધ છે એ કોઈ ઈચ્છનીય ઘટના તો નથી. પછી એને તમે ધર્મના નામે ખપાવો, ન્યાયના નામે ખપાવો, કે સત્યના નામે ખપાવો, કે માનવતાના નામે ખપાવો, કોઈ પણ નામે ખપાવો, માનવ જાતિએ એટલો તો નિષ્કર્ષ કાઢ્યો છે કે યુદ્ધ છે એ ઓલ ઓવર ઈચ્છનીય બાબત નથી. એટલા માટે અત્યારનો સમાજ છે એ યુદ્ધ થાય એ પહેલા શું કરે છે તો સંવાદપૂર્વક, વાટાઘાટોપૂર્વક છે એ વસ્તુનું સમાધાન આવે એના માટે જ પ્રયાસ કરે છે. અને મોટાભાગના વૈચારિક વર્ગના લોકો છે એ અત્યારે એવું કહે છે કે અંતે તો કોઈ પણ યુદ્ધનું સમાધાન છે એ ટેબલ ઉપર બે માણસ બેસીને જ લઈ આવે છે. તો પછી શું કામ આપણે શસ્ત્ર સરંજામ છે એ સજાવવા જોઈએ? શું કામ પહેલા યુદ્ધ કરવું જોઈએ જો અંતે નિર્ણય અહીંયા જ આવવાનો હોય? તો માનવ સમુદાય, માનવ જાતિએ આટલા લાંબા ઇતિહાસ પછી એ નિષ્કર્ષ ઉપર આવ્યું છે કે યુદ્ધ છે એ કોઈ ઈચ્છનીય ઘટના તો નથી. પછી ભલે એને ધર્મના નામે છે એ આપણે, તો ધર્મ એટલે શું એની કોઈ આપણી પાસે વ્યાખ્યા જે સહજ રીતના બધા જ માનવ માટે, અસ્તિત્વ માટે સ્વીકાર્ય હોય એવી ના હોવાના કારણે આપણે કંઈકનું કંઈક છે એ ધર્મના નામે માનેલું છે, અને એના આધારે છે એ આપણે એની વ્યાખ્યા કરીએ છીએ, અને એ વ્યાખ્યાના આધારે પછી આપણે જીવીએ છીએ, આચરણ કરીએ છીએ. બરોબર? તો ધર્મ એટલે અહીંયા છે એ શું કીધું છે તો સિમ્પલ, ધર્મ એટલે જેનાથી જેનું છૂટા પડવું શક્ય નથી એને જેના ધર્મ કીધું. જેનાથી જેનું વિલગીકરણ, છૂટું પડવું શક્ય નથી, અશક્ય છે, એને કીધું એનો ધર્મ. તો માનવનો ધર્મ શું છે? ચાર અવસ્થા છે, ચારેય અવસ્થાનો કંઈક ધર્મ છે. એ આપણે આગળ છે એ શીખશું, બધું જોશું. અત્યારે માનવની ચર્ચા કરીએ છીએ એટલે માનવના ધર્મ ઉપર આવીએ. તો માનવનો ધર્મ છે સુખ. માનવ છે એ સુખધર્મી છે. સુખથી માનવને અલગ પાડી શકાતો નથી. તમારી અંદર હરેક ક્ષણે સુખી થવા માટેની અપેક્ષા બનેલી જ રહે છે. તમને કાંઈ પણ વસ્તુ સમજાવી દો, પણ છેલ્લે તમારી અંદર જે એ કરીને પ્રલોભન આપવાની છે તો એ સુખનું જ પ્રલોભન છે. કારણ કે વ્યક્તિ જો કામ કરવા માટે પ્રેરાશે તો એ સુખથી જ પ્રેરાશે.
એને ક્યાંક એમાં સુખ મળે છે એવું લાગશે તો એ કામ કરશે. તો માનવનો ધર્મ છે એ શું છે? તો સુખ. સુખ છે એ માનવનો ધર્મ છે. સુખથી માનવને અલગ કરી શકાતો નથી. સુખ એટલે શું? આપણે હમણાં જોયું હતું. તો સુખ એટલે નિરંતર સુખની જ વાત કરીએ છીએ. તો સુખ એટલે નિરંતર સુખ. સુખ એટલે શું કીધું? તો કે જ્યારે આપણે સુખની વાત કરીએ છીએ તો ત્યારે નિરંતર સુખની જ વાત કરીએ છીએ. તો ક્યારે હું સુખી થઈશ? તો જ્યારે હું સ્વીકૃતિના ભાવમાં આવીશ ત્યારે સુખી હઈશ. સ્વીકૃતિના ભાવમાં. તો સ્વીકૃતિ કોની થશે? તો વ્યવસ્થાની જ સ્વીકૃતિ થશે. અવ્યવસ્થાની સ્વીકૃતિ થશે નહીં. એટલા માટે સુખ કોને કીધું? તો કે વ્યવસ્થામાં જીવવું એને જ સુખ કીધું. શું કીધું? વ્યવસ્થામાં જીવવું એ જ સુખ છે. એ જ સુખદાયી છે. તો એ જ શું છે? વ્યવસ્થામાં જીવવું એને જ કીધો માનવનો ધર્મ. એ જ માનવ ધર્મ છે. કારણ કે સુખથી એને અલગ કરી શકાતો નથી. સુખથી માનવને વિલગીકરણ થઈ શકતું નથી. જેવું આપણે એને સુખથી અલગ કરીએ છીએ તો નેક્સ્ટ મોમેન્ટ ઉપર એને વિચાર શેનો આવે છે કે હવે હું શું કરું તો સુખી થઈ જાઉં? તો એટલા માટે વ્યવસ્થામાં જીવવું એ જ માનવનો ધર્મ છે. એને જ ધર્મની વ્યાખ્યા કીધી. તો વ્યવસ્થામાં જીવવું એટલે શું? તો ચારેય અવસ્થા છે એ પોતાનામાં એક વ્યવસ્થા છે અને એકબીજા સાથે પણ વ્યવસ્થાપૂર્વક એ જોડાયેલી છે. આ વ્યવસ્થાને હું સમજી લઉં એને જ કીધું એનો ધર્મ સમજવો. એને જ કીધું એનો ધર્મ સમજવો. તો ધર્મ એટલે સુખ. નિરંતર સુખપૂર્વક જીવવાની મારી અંદર જે આશા છે એ જ મારો ધર્મ છે. મોટા જે ધર્મ યુદ્ધો આપણે જે પણ ગણીએ છીએ કે જે પણ થયું, વાદ વિખવાદ થયા, એની પાછળ માણસની અપેક્ષા શું હતી? સુખી જ થવાની. પણ સુખ એટલે વ્યવસ્થામાં સુખ છે એ સમજાણું હતું નહીં. શેમાં સમજાણું હતું સુખ? સુવિધામાં, શરીરમાં, ઇન્દ્રિયોમાં. એટલા માટે મોટા ભાગના જે યુદ્ધ છે એનું જો મૂળ તમે તપાસવા જાઓ તો એ આ જ છે. જ્યારે કે માણસ છે એ નિરંતર સુખી થવાનો જે પ્રોગ્રામ છે એ નિરંતર સુખી થવાનો કાર્યક્રમ છે એ મેન્ટેનન્સ ફ્રી છે. એમાં કોઈ વસ્તુની જરૂર નથી, સમજની જરૂર છે. સમજપૂર્વક છે એ માણસ નિરંતર સુખી થઈ જ શકે છે. તો જો એ સમજાઈ જાય માણસને કે હું સમજી લઉં અસ્તિત્વ સમગ્ર શું છે, ચારેય અવસ્થા શું છે, એમાં મારો રોલ શું છે, માનવ એટલે હું શું છું, હું કઈ રીતના નિરંતર સુખી થાઉં છું, એ ખ્યાલ આવી જાય તો પછી સુખી થવા માટેની મારી જે નિર્ભરતા વસ્તુ ઉપર હતી એ રહેશે જ નહીં. એ રહેશે જ નહીં. તો એના નામે કોઈ સંઘર્ષ નથી, વિદ્રોહ નથી, આતંક નથી, સંઘર્ષ નથી. તો જીવન એક સંઘર્ષ છે. ક્યારે? જ્યારે મને સુખ સમજાણું નથી ત્યારે. જ્યારે મને સમજાઈ જાય છે કે સુખ શું છે ત્યારે જીવન સંઘર્ષ નથી. જીવન શું છે? નિત્ય ઉત્સવ છે. તો કે સુખી થવા માટેનો પ્રોગ્રામ છે તો વન લાઈન કાર્યક્રમ છે, સમજવું થવાનો પ્રોગ્રામ છે. અને સમજને વહેંચવાથી સમજ છે એ વધે છે, ઘટતી નથી. તો એને વેચવાનો કોઈ મને કોઈ ગેરલાભ નથી. સુવિધામાં એવું છે કે સુવિધા વહેંચવાથી સુવિધા ઘટે છે. અને જો મારું સુખ સુવિધામાં હોય તો હું સુવિધા વહેંચીશ કે ભેગી કરીશ? ભેગી જ કરીશ. એટલા માટે શોષણ છે.
સંઘર્ષ, વિદ્રોહ છે, આતંક છે. તો ધર્મ એટલે આ છે. તો ધર્મ એટલે શું? તો કે વ્યવસ્થા સમજવી અને વ્યવસ્થામાં ભાગીદારી કરી અને જીવવું. હવે આનું નાનું સ્વરૂપ જોઈએ તો શું થાય? દાખલા તરીકે પોતાનામાં મારો ધર્મ શું છે? પોતાની સાથે જીવવામાં. તો બે વસ્તુ હું જોઉં મારી અંદર જોઉં તો એક હું જીવન છું ને એક શરીર છું અને એનું સહ અસ્તિત્વ છું. તો જ્યારે હું જીવન સાથે પોતાને જોડીને જોઉં તો મારો ધર્મ મને દેખાય છે સુખ. જ્યારે હું શરીર સાથે પોતાને જોડીને જોઉં તો મને શું દેખાય છે? તો કે મારા શરીરને હું મારા એક સાધન તરીકે જોઉં છું, સુખી થવાના, સમજવાના સાધન તરીકે. તો હું આ સાધનને સ્વાસ્થ્યપૂર્વક છે એ ઠીક રાખીશ. તો મારો ધર્મ શું થયો મારી સાથે? તો કે સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવવું એ જ મારો ધર્મ થયો પોતાની સાથે. એનાથી આગળ પરિવારમાં જોઉં તો પરિવારમાં મારો ધર્મ શું થયો? તો કે જેમ હું સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવીને સુખી થાઉં છું એમ પરિવારના લોકો છે એ સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવીને સુખી થાય. તો એ વ્યવસ્થામાં હું કઈ રીતના ભાગીદાર બની જાઉં જેથી કરીને આ પરિવાર નામની વ્યવસ્થા છે એ સાકાર થઈ જાય. તો પરિવારમાં હરેક લોકો છે એનો કંઈક રોલ છે. એ રોલ છે એ પૂરો થઈ જવામાં હું કઈ રીતના સહયોગી થઈ જાઉં. એ રીતના હું મારી પરિવારમાં જે મારા કરતા મોટી વ્યવસ્થા છે એમાં ભાગીદારી પૂર્ણ કરું છું. તો એ રીતના પરિવારમાં ભાગીદારીપૂર્વક હું મારા ધર્મનો નિર્વાહ કરું છું. તો આ થયું પરિવાર. આ જ રીતના છે હું પરિવાર સિવાય બહાર રહું છું. દાખલા તરીકે હું સમાજનો ભાગ છું, હું એક સોસાયટીમાં રહું છું. તો સોસાયટી છે એ પરિવાર કરતા એક મોટી વ્યવસ્થા છે. તો વ્યવસ્થામાં ભાગીદારી એ મારો ધર્મ છે. તો સોસાયટી નામની વ્યવસ્થામાં હું શું કરું જેથી કરીને સોસાયટીની જે વ્યવસ્થા છે એ જળવાઈ રહે, સમાજની વ્યવસ્થા છે એ જળવાઈ રહે. તો હું એ દિશામાં કામ કરીશ, હું કોઈને નડીશ નહીં. એવી જ રીતના સમાજથી મોટી વ્યવસ્થા છે એ એક રાજ્ય છે, દેશ છે, ધરતી છે, આ પૃથ્વી છે, સમગ્ર બ્રહ્માંડ છે. તો નાનામાં નાની વ્યવસ્થાના એકમ તરીકે હું થી સમગ્ર વ્યવસ્થા એટલે કે આ સમગ્ર બ્રહ્માંડ છે, અસ્તિત્વ છે, ત્યાં સુધી મારી કંઈક એક નિશ્ચિત ભાગીદારી છે. એ ભાગીદારી સુખ અને સમૃદ્ધિના અર્થમાં હું કરીશ તો હું ઠીક રહીશ, પરિવાર ઠીક રહેશે, સમાજ ઠીક રહેશે અને આ સમાજ જે પ્રકૃતિના કોડે છે, પ્રકૃતિ કે અસ્તિત્વ છે એમાંય સંતુલન રહેશે. તો અલ્ટિમેટલી જ્યારે હું ધર્મ દ્રષ્ટિથી ચાલિત થાઉં છું, ગવન થાઉં છું, તો અહીંયા મારો જોવાનો દ્રષ્ટિકોણ, નિર્ણય લેવાનો દ્રષ્ટિકોણ એ શું હોય છે? તો કે જે વ્યવસ્થામાં હું ભાગીદાર થાઉં છું ત્યાં મારી ભાગીદારીનું સ્વરૂપ શું? જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, આ ક્લાસરૂમ એક વ્યવસ્થા છે. તો આ ક્લાસરૂમમાં વ્યવસ્થાના ભાગીદારીના સ્વરૂપને આપણે ડિફાઇન કરીએ તો પહેલા જ દિવસે જે કીધું હતું એ શું? તો કે ક્લાસરૂમમાં બેસવાની એક નિયમ પદ્ધતિ હશે. જો હું એ નિયમ પદ્ધતિ પ્રમાણે મારું આચરણ રાખીશ તો હું આ ક્લાસરૂમની વ્યવસ્થામાં ભાગીદાર બન્યો કે નહીં? જો હું એને વિપરીત આચરણ રાખીશ તો આ વ્યવસ્થાને અવ્યવસ્થિત કરવામાં ભાગીદારી બની. સમજાણું? તો આ મારું આચરણ છે એ આ ક્લાસરૂમની વ્યવસ્થામાં ભાગીદારી કરતું નથી, એટલે કે ધર્મને અનુરૂપ નથી. આને જ કીધું ધર્મ. એ રીતના કરવાથી, અવ્યવસ્થિત કરવાથી હું પોતે દુઃખી થઈશ અને ક્લાસરૂમમાં જેટલા બેઠા છે એ બધાને દુઃખી કરીશ અથવા ડિસ્ટર્બ કરીશ કે નહીં? તો અત્યારે આપણે આ ક્લાસરૂમનું એક્ઝામ્પલ લીધું. હવે ક્લાસરૂમની જગ્યાએ તમે ધારો કે તમારા સમાજને કલ્પિત કરો. સમાજની જગ્યાએ હવે ધારો કે એને સાઈડમાં રાખો, સમગ્ર ધરતીને જો.
તો સમગ્ર ધરતી પણ એક મોટી વ્યવસ્થા છે. એની સાથે જીવવાનું મારું એક નિશ્ચિત આચરણ હશે કે નહીં? એનું કઈ સ્વરૂપ બનશે કે નહીં? કે હું મન ફાવે એમ જીવીશ? કાલે આપણે વાત કરી હતી એમ, ધરતીએ માણસને સુખ સમૃદ્ધિ પૂર્વક જીવવા માટે જેટલા પણ સંસાધનો અપાવ્યા, એની સામે મેં શું કર્યું? તો એ મારા આચરણના સ્વરૂપને ડિફાઇન કરશે. તો એ જો સ્થિર થશે, એ જો ફિક્સ થશે, તો મારું એની સાથે જીવવાનું નિશ્ચિત થઈ જશે. જેવું એ નિશ્ચિત થઈ જશે એવું એની સાથે વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં, એટલે કે ધર્મ દ્રષ્ટિથી ગવન થઈને જીવ. આને કીધું ધર્મ. તો જે પણ જગ્યાએ આપણે છીએ ત્યાંથી આપણે જો ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરીએ તો ઘણી બધી વ્યવસ્થાઓમાં આપણે પોતે જીવીએ છીએ. એ વ્યવસ્થામાં ભાગીદારીનું મારું સ્વરૂપ શું છે હું નક્કી કરી લઉં અને એ પ્રમાણે હું જીવું. એને જ કીધું વ્યવસ્થામાં ભાગીદારી. એ સુખદાયી છે, બરોબર. જેમ કે એક એક્ઝામ્પલ આપું, આ ક્લાસરૂમનું જ એક્ઝામ્પલ લીધું હતું. ભ્રમિત સ્થિતિ હોવા છતાંય આ ક્લાસરૂમમાં કઈ રીતના મારે બેસવું એનું એક નિશ્ચિત આચરણ છે, એ બધાની અંદર ધ્યાનમાં હોય જ છે. તો જ્યારે હું ભ્રમિત સ્થિતિમાં છું, મારું મન નથી ડિસિપ્લિનમાં રહેવાનું, છતાંય હું ડિસિપ્લિનમાં રહેતો નથી, ત્યારે મારી અંદર એ ઇનડિસિપ્લિનનો કોઈ ખેદ બને છે કે નહીં? કે ભાઈ હું ક્લાસરૂમમાં જે આચરણપૂર્વક રહેવાનું હતું એ ન રહી શક્યો. એની અંદર છે એ ખેદ, દુઃખ, ક્ષોભ થાય છે કે નહીં? કોઈએ તમને કાંઈ કીધું તો નથી હજી. દાખલા તરીકે ક્લાસરૂમમાં આપણે અહીંયા બેઠા છીએ, બરોબર. આપણે તો બધા મોટા થઈ ગયા એટલે આપણે અવાજ કે એવું કાંઈ ન કરીએ, ન સમજાય તોય. પણ ધારો કે આપણે અવાજ કરવા માંડીએ, સાંભળીએ નહીં, ધ્યાન ન દઈએ, બીજાને ડિસ્ટર્બ કરીએ, આ પ્રકારનું જે આપણે આચરણ કરીએ છીએ એ આ વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં આચરણ છે કે આ વ્યવસ્થાને અવ્યવસ્થિત કરવાનું આચરણ છે? શું કીધું બેન? સમજાય છે? કયું આચરણ થશે? હવે અવ્યવસ્થામાં તમે ભાગીદાર થાવ છો, તમે અવ્યવસ્થામાં ભાગીદાર થાવ છો, પણ તમને કોઈ કાંઈ કહેતું નથી, છતાંય તમારી અંદર એ રીતના જીવવાનો ક્ષોભ, ખેદ કે દુઃખ છે કે નહીં? કે તમને એ બહુ સારું લાગે છે, તમને એના પ્રત્યે ગર્વ થાય છે? થાય છે ગર્વ? નથી થતું. તો કુદરતમાં, પ્રકૃતિમાં જો સહેજ આપણે ધ્યાન આપીએ તો ધ્યાન જાય છે કે ગજબની વ્યવસ્થા છે. એક બાજુ તમને કર્મ સ્વતંત્રતા છે કે જે કરવું એ કરો, એક બાજુ સિગ્નલ છે કે જે નથી કરવાનું એ દિશા ઉપર એક પગ રાખવાથી સિગ્નલ તરત જ મળશે. કયા સ્વરૂપે? શું ઇન્ડિકેટર છે? શું ઇન્ડિકેટર છે? દુઃખ. જે રસ્તા ઉપર મારે ચાલવાનું હતું એ રસ્તા ઉપર હું ચાલ્યો નથી, એનું ઇન્ડિકેટર છે દુઃખ, પીડા, અશાંતિ. એ સ્વરૂપે મળે જ છે. તો ક્યાંક ને ક્યાંક આપણે શું કર્યું છે, એને એક અભ્યાસ સ્વરૂપે સ્વીકારી લીધું છે અને એ રસ્તા ઉપર ચાલ્યા જાય છે. બાકી બાય ડિફોલ્ટ છે એ આપણે આપણી અંદર ધર્મ દ્રષ્ટિપૂર્વક ચાલવા ઈચ્છીએ છીએ, ન્યાય દ્રષ્ટિપૂર્વક ચાલવા ઈચ્છીએ છીએ, અને જ્યારે નથી ચાલતા ત્યારે એનો અસંતોષ બને જ છે. જો ધ્યાન દઈએ તો એ જ જીવનમાં છે એ અશાંતિ સ્વરૂપે, અસંતોષ સ્વરૂપે, દુઃખ સ્વરૂપે વ્યક્ત છે. તો હવે આ જે શબ્દો હું ક્યારનો બોલું છું એનું પ્લેસમેન્ટ અહીંયા છે, ખાલી મૂકી દઉં. કારણ કે આપણે સુખ, દુઃખ આ બધા જે શબ્દો બોલીએ છીએ એ જીવન ક્રિયામાં ક્યાં આવશે? એનું એક પ્લેસમેન્ટ છે. તો એનું પ્લેસમેન્ટ શું છે? તો કે જ્યારે મન અને વૃત્તિ વચ્ચે ઘર્ષણ છે, અહીંયા એકરૂપતા નથી, તો મન અને વૃત્તિ વચ્ચે ઘર્ષણ હોવાથી દુઃખ થાય છે. તો વૃત્તિ શું કહે છે કે આ લઈ લો,
આ ખાઈ લઉં, અહીંયા ફરી આવું, બરોબર. સોરી, મન શું કહે છે કે આ ખાઈ લઉં, લઈ લઉં, ફરી આવું. પણ તુલનમાં વૃત્તિ એમ કહે છે કે એ યોગ્ય નથી ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિએ. તો બે વચ્ચે શું થયો? અંતર્દ્વંદ. તો આ જે અંતર્દ્વંદ છે એનું નામ શું કીધું? દુઃખ. તો જે રીતના હું જીવી રહ્યો છું એનું તુલન અને વિશ્લેષણ કરતા ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિએ મને અયોગ્ય લાગે છે. પણ મન શું કહે છે? બધાય આમ જ જીવે છે, બધાય આમ જ કરે છે, અત્યારે તો આમાં જ સુખ લાગે છે, એટલે હું આમ જ કરીશ. તો આ જે બે વચ્ચે વૃત્તિ અને મન વચ્ચે અંતરવિરોધ છે એને જ કીધું દુઃખ. હવે ખૂબીની વાત બીજી શું છે? મન કરતા વૃત્તિ છે એ બળવાન છે. મન કરતા મોટું કોણ છે? મન કરતા મોટું કોણ છે? વૃત્તિ. અને થાય છે એવું કે વૃત્તિ જે મોટું છે એને નાનાનું માનવું પડે છે મનનું. એટલે કે હું જે રીતના જીવું છું એ વૃત્તિ પ્રમાણે મને સ્વીકાર નથી, પણ મન છે એવી જ રીતના જીવવા માટે મજબૂર કરે છે. તો જે સમગ્ર દુઃખ છે એ શેનું છે? કે નાનાનું મોટાએ માનવું પડે છે, લઘુનું ગુરુએ માનવું પડે છે. એ જ તો એને કીધું દુઃખ. એવી જ રીતના ચિત્ત અને વૃત્તિ વચ્ચે જે અંતરવિરોધ છે એને કીધું અશાંતિ. અને આનું જ સાર્થક સ્વરૂપ છે એને શું કીધું? તો કે આનું જ સાર્થક સ્વરૂપ છે જ્યારે આની વચ્ચે કોઈ અંતરવિરોધ નથી રહેતો. અહીંયા છે પ્રમાણ. તો અહીંયા છે વિચાર અને આશામાં જ્યારે એકરૂપતા છે, વૃત્તિ અને મનમાં જ્યારે એકરૂપતા છે એને જ કીધું સુખ. જ્યારે આ સુખની નિરંતરતા થઈ જાય, વૃત્તિ અને તુલન વચ્ચે એકરૂપતા થઈ જાય એને કીધું શાંતિ. તો આ સુખ છે, આ શાંતિ છે. તો સુખની નિરંતરતા એને જ કીધું શાંતિ. તો જ્યારે સુખની નિરંતરતા થઈ જાય ત્યારે તુલન દ્રષ્ટિમાં પ્રિય હિત લાભ અને ન્યાય ધર્મ સત્ય વચ્ચે જે અંતરવિરોધ છે, જે કોલાહલ છે, જે અશાંતિ છે, જેના કારણે આ કરવું કે ન કરવું, આ કરું તો ઠીક, આ ન કરું તો ઠીક, એ લાગે છે, એ હવે શમન થઈ જાય છે. અને નિરંતર હવે હું ન્યાય ધર્મ અને સત્ય ઉપર છે એ પ્રવૃત્ત છું. તો એના કારણે મારી વૃત્તિ ચિત્ત અને મનમાં એકરૂપતા છે. એ એકરૂપતા છે એ મારી અંદર શાંતિ સ્વરૂપે બનેલી છે. તો હવે આ બહારની જે પરિસ્થિતિઓ છે, ઘટનાઓ છે કે વસ્તુઓ છે એ મને પ્રભાવિત કરતી નથી, એટલે હું મારામાં શાંત છું. તો જીવન પોતાનામાં નિત્ય શાંત છે, સુખદાયી છે. જ્યારે એ વધારે પડતું શરીર અને બહારની પ્રકૃતિ સાથે, બહારના વ્યવહાર વર્તન સાથે પોતાની અંદર એક સ્થિતિ હોવા પહેલા એંગેજ થાય છે ત્યારે અશાંતિ અથવા તો દુઃખ જોવા મળે છે. હું મૂળમાં શાંત છું, સુખપ્રદ છું. એટલા માટે તો આપણે ભાઈ શાંતિની તલાશ માટે જઈએ છીએ, સુખની તલાશ માટે જઈએ છીએ. શું કામ? કારણ કે મારી અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ સાથે હું કોઈ જગ્યાએ મેચ થવા માંગુ છું. કાં આપણે ક્યારેય છે અશાંતિ હોય એવી જગ્યાએ તલાશ નથી કરતા, ક્યાં આપણે કોઈ જગ્યાએ કોલાહલ હોય એવી જગ્યાએ નથી જતા, કાં આપણે છે દુઃખદાયી જગ્યાએ નથી જતા. કારણ કે મારી જે સ્થિતિ છે સહજ એ સુખની છે, શાંતિની છે. સુખની નિરંતરતાને જ કીધું શાંતિ. એટલા માટે હું એની તલાશ